फ्रेंड्स केम छो मजामा। लास्ट सेशन में आपणे खूब अगत्यनी डिस्कशन करी गया कि कोई विद्युत प्रवाह धारित गूंचड़ू छे ई गूंचड़ाने ज्यारे कोई समान चुंबकीय क्षेत्र में अथवा नियमित चुंबकीय क्षेत्र में मूकवामां आवे तो शुं थशे। तो सौथी पहली वस्तु आपणे भण्या हता कि तेना पर लागतुं परिणामी बळ 0 थाय, मतलब के ई गूंचड़ू हमेशा रेखीय संतुलन में होय। एनो मतलब के जे सीएम है एटले के जे द्रव्यमान केंद्र है कोई दी नहीं बदले, ई न्यान्या रहेशे, એટલે ગૂંચળું मूवमेंट न करे। आना विषे आपणे चर्चा करेली हती। पण जो जे बळो लागे छे ई बळो वच्चे लंब अंतर ज्यारे जोवा मळे એટલે કે સમાન બળ વિરુદ્ધ દિશાના એક રેખસ્થ ન હોય તો તેવા બળો કપલની રચના કરે, એટલે કે બળ યુગ્મ ક્રિએટ કરે અને ઈ ટોર્ક ઉત્પન્ન કરે। ઈ ટોર્કની કિંમત કેટલી થાય? એ ટોર્કની કિંમત આપણે ખૂબ સારી રીતે આખી ડિસ્કશન કરેલી હતી અને ફોર્મ્યુલા આપણે ભણ્યા હતા ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી। ચાલો બધી વસ્તુ એકવાર યાદ કરી લ્યો। વોટ ઇઝ એમ? એમ એટલે કે આપણે ચુંબકીય મોમેન્ટ કીધી હતી। ચુંબકીય મોમેન્ટને કીધું તો આપણે NIA। ચુંબકીય મોમેન્ટ કેવી રીતે ડિફાઇન થઈ હતી? એરિયા ઇન્ટુ કરંટ, કરંટ ઇન્ટુ એરિયા। એરિયાની ડિરેક્શન કઈ બાજુ હોવી જોઈએ? समतल ने लंब, पण कई दिशा में केवी रीते नक्की करवानुं? तो कि प्रवाह जेम फरे छे ए दिशा में स्क्रू फेरवो, जे दिशा में स्क्रू नी गति थाय ए तमारो एरिया नी दिशा थाय, ई ज तमारी मोमेंट नी दिशा थाय। आना विषे चर्चा करेली हती। हवे आ केस में एक समजवा जेवी वस्तु हूँ अत्यारे एड करूँ, बहु सारी छे, लॉजिकल वस्तु छे जे समजवा जेवी छे के अहींया जे एरिया छे शुं प्रश्न मारो एवो छे के शुं लंबचोरस गूंचड़ुं होय तो ज थाय? लंबचोरस गूंचड़ा माटे ज एप्लाय थई शके, એટલે કે લંબચોરસ ગૂંચળું જ હોવું જોઈએ આવો મારો પ્રશ્ન છે। તો કે ના, લંબચોરસ ગૂંચળું જ હોવું જોઈએ એવું જરૂરી નથી। એ ડિપેન્ડ કરે છે કેના ઉપર? માત્ર ને માત્ર એરિયા ઉપર વિચારો। मतलब કે લંબચોરસની જગ્યાએ જો વર્તુળાકાર ગૂંચળું હોય તો પણ ચાલે, કારણ કે અહીંયા ક્યાંય એવું લખેલું છે કેવું ગૂંચળું? અહીંયા ખાલી मतलब છે એરિયા। વર્તુળાકાર ગૂંચળું હશે તો પણ ચાલશે, ચોરસ આકારનું ગૂંચળું હશે તો પણ ચાલશે, અથવા આર્બિટરી શેપ એટલે કોઈ પણ આકારનું ગૂંચળું હોય ઈ ગૂંચળું પણ ચાલે, જરૂર નથી। પણ ડિપેન્ડ કરે છે એરિયા ઉપર। એટલે આ વસ્તુ શું સમજાવવા માંગે છે? તો કે આ વસ્તુને આપણે સમજીએ તો આનો મીનિંગ એવો થાય કે સપોઝ તમે લંબચોરસ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો, હવે એની જગ્યાએ તમે કોઈ વર્તુળાકાર ગૂંચળું મૂકી દો અને એનો એરિયા અને આ લંબચોરસ ગૂંચળાનો એરિયા સેમ છે, તો આને કાઢીને તમે ઈ મૂકી દો તો એના બિહેવિયર સેમ જ થાય, કાંઈ ફેર ન પડે। હવે લંબચોરસ ગૂંચળું રાખ્યું છે, ચોરસ આકારનું ગૂંચળું રાખ્યું છે કે તમે વર્તુળાકાર ગૂંચળું રાખ્યું છે, એની જગ્યાએ તમે આર્બિટરી શેપનું ગૂંચળું રાખ્યું છે, આર્બિટરી એટલે મન ફાવે એવા શેપનું ગૂંચળું રાખેલું છે, પણ જો એનો એરિયા સરખો રહેશે તો એનું બિહેવિયર અને આનું બિહેવિયર કેવું રહે? સેમ જ રહે સાહેબ, કાંઈ ફેરફાર ન થાય। આ બહુ અગત્યની વાત છે અને જે સમજવા જેવી વાત છે। ક્લિયર? એટલે એને આકાર સાથે કોઈ સંબંધ નથી, આ વસ્તુ સમજવા જેવી છે। રેડી? સો ટો ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા, આપણે આવી ચર્ચા કરેલી હતી સાહેબ। એટલે ટો ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા। ડન? ચાલો અહીંયાથી આપણી ડિસ્કશન આગળ વધારી હતી। આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે ટોર્ક 0 લાગશે, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ટોર્ક મેક્સિમમ લાગશે, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ટોર્ક નહીં લાગે, પાછું 0 ટોર્ક થઈ જશે। એ જ ચર્ચા, એ જ ડિસ્કશન હવે થોડીક આપણે આગળ વધારવી છે। ચાલો, તો એના માટે પહેલા આપણે જે શોર્ટ એન્ડ સ્વીટ જે નાના નાના સમ છે એ સમ આપણે પતાવી દઈએ આને રિલેટેડ। ચાલો જવા દઉં છું માથાકૂટ। n છે એ આટાની સંખ્યા લીધી હતી આપણે। ચાલો, તો સૌથી પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયનો સૌથી પહેલો પ્રશ્ન, એક જ મિનિટ, ક્યાં ગયું? એક જ મિનિટ, સારું મળી ગયું। ચાલો,
સ્વાધ્યાયનો સૌથી પહેલો પ્રશ્ન છે જે આપણે કરવાનો છે 4.9. ચાલો જોવો દાખલા નંબર 4.9. 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે. 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે. એન આપી દીધો છે, લેન્થ આપી દીધેલી છે, ચોરસ ગૂંચળું કહી દીધું છે એટલે એરિયા મળી જશે આપોઆપ. ચાલો, અને તેમાંથી 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ આપી દીધો છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ સમજજો. ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે એટલે ઉપર આમ લટકાવી દીધેલું છે. ગૂંચળાના સમતલનો લંબ એટલે એરિયા વેક્ટર 0.8 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે સાહેબ? એટલે ગૂંચળાના સમતલનો લંબ જ એટલે એરિયા વેક્ટર થયો. ઈ એરિયા વેક્ટર 0.8 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવે છે? કેટલા મૂલ્યનું ટોર્ક? તો સાહેબ હજી એક સૂત્ર હું તમને કહું કે જે તમને મજા આવશે, નામ યાદ રાખવું પણ મજા આવશે. જોવો, એ સૂત્ર આ છે, τ = mb sin θ. હવે એમની વેલ્યુ મૂકી દો ને તો શું થાય? એમની વેલ્યુ મૂકી દો એટલે થઈ જાય NIA. તો મસ્ત સૂત્ર બની ગયું. જોવો, બીના sin θ બની ગયું ને, બીના τ = બીના sin θ. રેડી? બીના sin θ. તો આ તમને કામ લાગશે. તો હવે તમારી પાસે શું છે? બધી વેલ્યુ છે. થીટા કોની વચ્ચે હતો? તો કે થીટા હતો m અને b વચ્ચેનો એંગલ. તો અહીંયા m અને b વચ્ચેનો એંગલ 30 કીધેલો છે. તમારી પાસે કરંટ છે, તમારી પાસે n છે, તમારી પાસે એરિયા મળી જશે કારણ કે લેન્થ આપેલી છે, b આપેલો છે, થીટા આપેલો છે. તો તમને કેટલું ટોર્ક લાગશે એ મળી જશે. બધી વેલ્યુ તમારી પાસે છે. તો એ તમારે કરવાનો છે હોમવર્કમાં, હું કરાવતો નથી. રેડી? ચાલો, એના પછીનો સમ જોવો. .13 એ 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં, સાંભળજો, 1 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર, બહુ મોટું કહેવાય વેલ્યુ આ 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર. કદાચ તમે MRI ને CT સ્કેન ને બધું હોય ને તેમાં લખેલું હોય 2.5 ટેસ્લા, આટલા ટેસ્લા ને એટલા ચુંબકીય ક્ષેત્રમાં એ બધા કિરણોને મોકલતા હોય ને આખું તમારું સ્કેનિંગ થતું હોય. ચાલો, 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ કઈ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે ચુંબકીય ક્ષેત્ર રિપ્રેઝન્ટ કરે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. ગૂંચળાનું આવર્તન ન થાય એના માટે વિરુદ્ધ દિશાનું ટોર્ક મેળવો. સાહેબ, આવો પ્રશ્ન છે. ગૂંચળાનું આવર્તન ન થવું જોઈએ અને વિરુદ્ધ દિશાનું ટોર્ક કેટલું થાય? તો એક સિમ્પલ વસ્તુ સમજીએ. તમારી પાસે જે ડેટા આપેલા છે, પહેલા હું ડેટા લખી નાખું છું. ચાલો, 4.13 કઈ વસ્તુ છે? તમારી પાસે B છે એટલે B is 1 ટેસ્લા, 1 ટેસ્લા. પછી 8 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે રેડિયસ ધેટ ઇઝ 0.08 મીટર. ચાલો, પછી 30 આંટા ધરાવતું એટલે n = 30. પ્રવાહ વોટ ઇઝ ધ કરંટ? 6 એમ્પિયર. અને વોટ ઇઝ થીટા? ધેટ ઇઝ 60 ડિગ્રી. ગૂંચળાનું આવર્તન ન થાય તેના માટે કેટલું વિરુદ્ધ દિશાનું ટોર્ક એપ્લાય કરવું પડે? હવે સિમ્પલ છે, આપણે સમજીએ આ વસ્તુને થોડીક ડિટેલમાં. જોવો, આપણે આ ટાઈપની જ એક બુક લીધી હતી, તમને યાદ હોય તો. ચાલો, અને સમક્ષિતિજ આ ચુંબકીય ક્ષેત્ર કેમ હતું? લાસ્ટ સેશનને યાદ કરી લો. આખું આમ ચુંબકીય ક્ષેત્ર હતું.
કરો યાદ. આખું ચુંબકીય ક્ષેત્ર એમાં આ રહેલો છે, આ બુક રહેલી છે, એમ નીચે તરફ હતો, યાદ કરો. અહીંથી પ્રવાહ આમ વહન પામતો તો બધી ચર્ચા કરેલી છે. આ એમ નીચે 90 એંગલ છે, ટોર્ક મેક્સિમમ લાગશે, તમને ખબર છે. હવે અહીંથી આમ રોટેટ થાય, બરોબર, આમ પહોંચ્યો. હવે કેટલાનો એંગલ છે? તો કે 60 નો એંગલ છે. એટલે કે બી અને એમ વચ્ચેનો એંગલ 60 છે. બચાવ 60 હશે એટલે આના ઉપર ટોર્ક તો લાગશે જ, એમ બી સાઇન થીટા. સાઇન 60 મૂકી દેશો તમે, √3/2 આવશે. હવે ટોર્ક લાગે એટલે આને ભ્રમણ તો કરવું જ પડશે. વિચારો, ભ્રમણ કરવું જ પડે. મુદ્દો એ છે કે ટોર્ક લાગશે એટલે ભ્રમણ કરશે, તો એનું આવર્તન ન થવું જોઈએ, એટલે ભ્રમણ ન થવું જોઈએ. મતલબ એ ત્યાંથી જે પોતાની જે પ્લેસ છે એ પ્રમાણે જ ત્યાં ઊભો રહેવો જોઈએ. તો આ તો ઓના જેવી વાત થઈ કે જે ટોર્ક લાગે છે ઈ ટોર્કને લીધે આવર્તન થાય છે, તો જો ઈ ટોર્ક 0 થઈ જાય તો તમારું કામ થઈ જાય. સમજાય છે તમને બધી વસ્તુ? ઈ ટોર્ક જો 0 થઈ જાય તો તમારું કામ થઈ ગયું. હવે ટોર્ક 0 કેમ થાય? તો કે જેટલું ટોર્ક લાગે છે એટલું ટોર્ક હું વિરુદ્ધ આપી દઉં તો કામ પૂરું. મતલબ આ ગુચરા ઉપર જેટલું ટોર્ક એપ્લાય થાય છે એટલું જ હું ટોર્ક વિરુદ્ધમાં આપી દઉં. તો યસ, પેલા એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રને લીધે આ ગુચરા ઉપર લાગતું ટોર્ક કેટલું છે પેલા ઈ ગોતો. ઈ ટોર્ક જે મળ્યું તમારે એને સ્થિર રાખવો છે, તો ઈ જેટલું ટોર્ક મળ્યું એટલું જ તમારે વિરુદ્ધ દિશામાં એપ્લાય કરવું પડે, તો એ આવર્તન ન થાય. ચાલો, તો એનો મતલબ શું થયું? તો કે સમ તમને આવડે એવો જ થયો. ભલે હું કરાવું છું, સમ તમને આવડે એવો જ થયો. ચાલો, શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગુચરા પર લાગતું ટોર્ક બીના સાઇન થીટા. બી ની કિંમત છે 1 ટેસ્લા. ઉભા રહ્યો, પેલા એ કાઢવો પડશે ને, વર્તુળાકાર ગુચરું છે એટલે πr². ચાલો, 1 ટેસ્લા. I is the 6 ampere, n 30 3.14 r sin 60 એટલે √3/2. એટલે કેટલું ટોર્ક લાગે ફાઇન કરી લ્યો. 2 તેરી 6 કરી નાખવા ને. 70 એમ 2 તેરી. હાલો, 3 × 30 into 3.14 into 0.08 into 0.08 into 3.132655. ફરીથી એકવાર હું કરી જાઉં છું. 0.08 into 0.08 into 3.14 into 30 into 3. હાલો, 3.132656 એટલે 3.1326 ન્યૂટન ઇન્ટુ મીટર. આટલું ટોર્ક લાગે છે સાહેબ. ઓકે, ચાલો, તો હવે આટલા ટોર્કને બેલેન્સ કરવું હોય તો ગુચરાનું આવર્તન રોકવા માટે આટલું જ ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. આટલું જ ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાડવું પડે.
therefore tau is equal to રેડી. ચાલો એના પછી શું છે? એના પછી હજી પૂરો નથી થયો સમ, એ સમમાં હજી બાકી છે. એના પછી છે જો બી, જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ, એમાં જે દર્શાવેલું છે ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ધીસ ઇઝ ધ બી. જો એમાં દર્શાવેલ ગૂંચળું, એટલે એમાં કયું દર્શાવેલું છે તો કે વર્તુળાકાર ગૂંચળું, આની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું લઈ આવવામાં આવે, રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો શું તમારો જવાબ બદલાશે? આવો પ્રશ્ન છે. અનિયમિત આકારનું કોઈ ગૂંચળું રાખવામાં આવે, એનું ક્ષેત્રફળ એટલું જ હોય તો શું તમારો જવાબ બદલાશે? પ્રશ્ન આવો પૂછેલો છે. ચાલો, શું તમારું લોજિક હાલે છે એ મને કયો. What's your answer? So correct answer is no, because as we have discussed earlier in the lecture that it is not depending on the shape of the area, it depends on the area. એટલે કે જે કોઇલ છે એ કોઇલના શેપ ઉપર એનું ડિપેન્ડન્સ નથી, એ ડિપેન્ડ કરે છે એના એરિયા ઉપર. હવે વિચારો, લખેલું છે અનિયમિત આકારનું સમતલ ગૂંચળું ક્ષેત્રફળ એટલું જ લેવાનું, તો બચાવ કોઈ પણ થાય તો એનું બિહેવિયર ઈને જ રહે, જવાબ ચેન્જ ન થાય. એટલે આપણે લખીએ કે ગૂંચળા પર લાગતું ટોર્ક, આ પેલો એ નો આન્સર છે, આન્સર ઓફ એ. હવે આન્સર ઓફ બી, ગૂંચળા પર લાગતું ટોર્ક ગૂંચળા પર લાગતું ટોર્ક એ માત્ર કેના ઉપર આધાર રાખશે? ગૂંચળા પર લાગતું ટોર્ક એ માત્ર ક્ષેત્રફળ પર આધારિત છે, તે ક્ષેત્રફળ પર આધારિત છે, તે ગૂંચળાના આકાર પર આધાર રાખતું નથી. તે ગૂંચળાના આકાર પર આધાર રાખતું નથી. તેથી જવાબમાં કોઈ ફેરફાર ન થાય. તેથી જવાબમાં એક પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. સિમ્પલ. રેડી? ચાલો નેક્સ્ટ વન ડિસ્કશન કરીએ આપણે. ચાલો હવે છે એક ઉદાહરણ, મસ્ત ઉદાહરણ છે, સારું છે, એ ઉદાહરણની ચર્ચા કરીએ આપણે. જુઓ ઉદાહરણ 4.11. રેડી? ઘણી બધી વસ્તુ એક સાથે પૂછેલી છે તો ધ્યાન રાખજો, લોચા ન થાય. ચાલો, પાસે વીંટાળેલા 100 આટાવાળું, પાસે વીંટાળેલા 100 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. પાસે વીંટાળેલા 100 આટાવાળું n ઇઝ ઇક્વલ ટુ 100, 10 સેન્ટીમીટરનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? સિમ્પલ. અને ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ચાલો એક પછી એક બધી વસ્તુ કરતા જઈએ આપણે. ચાલો, કઈ કઈ વસ્તુ આપણને દીધેલી છે? ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મળી જ જાય. કોને લીધે? તો કે ગૂંચળાને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? ઉદાહરણ 4.11. ધ્યાન રાખજો ભાઈ, સારું ઉદાહરણ છે,
4 માર્કનું નહીં પણ આ 6 માર્કનું ઉદાહરણ કહેવાય, કારણ કે એટલી બધી વસ્તુ પૂછી છે આમાં. ચાલો, n ની કિંમત 100 છે, 100, પછી r ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. ચાલો, પછી કરંટ 3.2 એમ્પિયર. ચલો, પછી તો આ ગુચરાના કેન્દ્રમાં આવી ગયું ને બધું. ચાલો, આર આવી ગયો છે 10 સેન્ટીમીટર. હાલો, રેડી. આ ગુચરાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? ચાલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન, ગુચરાના કેન્દ્રમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? બોલી જાઓ. ચાલો, B ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા μ0 ni/2r. ફોર્મ્યુલા એ 10 તો થશે, બાકી માતાજી સુખી રાખે, ટેસ્લા. ચાલો, પછી શું જોઈએ છે? ક્વેશ્ચન બી, વોટ યુ વોન્ટ? ગુચરાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ચાલો, ગુચરાની ચુંબકીય મોમેન્ટ સૂત્ર આવડે જ છે તમને ચુંબકીય મોમેન્ટનું? m NIA પાઈ r². વેલ્યુ મૂકીને આન્સર લઈ આવજો, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ ગુચરાની ચુંબકીય મોમેન્ટ. ચાલો, હવે સાંભળજો, હવે બધા ખેલ ચાલુ થાય છે, ધ્યાન આપજો. ગુચરાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. સમજાવો મિનિંગ આલો આનો, વાંચો ફરીથી. ગુચરાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. ચાલો વિચારીએ, આપણે કંઈક કરીએ. જોવો, સાંભળો. એટલે આ શિરોલંબ આવી રીતે રાખેલું છે, આ ગુચડું શિરોલંબ. અને રાખ્યું એવી રીતે કે આ ગુચડું સમજી લ્યો આખે આખું. રેડી? કે ઈ કેવી રીતે ભ્રમણ કરી શકે? એની વ્યાસ સાથે સમક્ષ હોય એવી સમક્ષિતિજ રેખા. એટલે વ્યાસ સાથે ઘણી બધી થાય, આ પણ થાય, આ નો હાલે, આ શિરોલંબ કહેવાય. સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ રેખા એટલે આ થાય. આને અનુલક્ષીને ઈ મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. આને અનુલક્ષીને ભ્રમણ કરે એટલે કેવી રીતે કરે સમજી શકો છો? આમ. રેડી? આવી રીતે સમક્ષિતિજ અક્ષા. ડન? આવી રીતે રાખેલું છે. આ શિરોલંબ એને રાખેલું છે. કેવી રીતે રાખેલું છે ઈ વર્ડ જ સમજવો જરૂરી છે. કીધું છે તમને એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસને અનુલક્ષીને, વાંચો શું લખેલું છે, કે તેના વ્યાસ સાથે એક રેખસ્થ હોય એવી સમક્ષિતિજ રેખા. વ્યાસ સાથે એક રેખસ્થ એટલે વ્યાસ આઈ થાય, પણ આ શિરોલંબ રેખા કહેવાય. સમક્ષિતિજ રેખા ને અનુલક્ષીને ઈ શું કરે છે? તો કે ભ્રમણ, મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. રેડી? ચાલો વાંચો. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગુચરાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, એક રેખસ્થ હોય. હાલો, થઈ ગયું ને બધું સેટિંગ? સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તેલું છે 2 ટેસ્લાનું કે જેથી ગુચરાની જે અક્ષ છે એ આ ચુંબકીય ક્ષેત્રની જ દિશા સાથે એક રેખસ્થ. એટલે સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર વિચારો, સાંભળજો, બરોબર ધ્યાન આપજો. આવી રીતે ભ્રમણ કરે છે. હવે સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર, હવે આમ આવી રીતે ગુચડું રહેલું હોય તો આની અક્ષ, ગુચરાની અક્ષ કઈ થાય? ગુચરાની અક્ષ કઈ થાય? તો કે ગુચરાની અક્ષ આ થાય. એટલે ગુચરાની અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. આ ગુચરાની અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર એક રેખસ્થ છે, એક જ દિશામાં છે.
એટલે આનો મતલબ શું થયો? પ્રારંભમાં આ એમ એટલે કે ગૂંચળાની મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર ક્યુ તો કે ગૂંચળાનું નહીં, બહારનું ચુંબકીય ક્ષેત્ર, એ બે વચ્ચેનો ખૂણો 0 છે. લખેલું છે, વાંચો. લખેલું છે એના ઉપર વ્યવસ્થિત રીતે સમજો એટલે ક્લિયર થઈ જશે. કોઈ મોટી વસ્તુ નથી આમાં. 2 ટેસ્લા જેટલું નિયમિત સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તેલું છે એટલે કે રહેલું છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, એટલે આ ક્ષેત્રમાં એક રેખસ્થ હોય, આ ક્ષેત્રની દિશામાં, એટલે ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં. તો થઈ ગયું ને બધું સેટિંગ. આને અનુલક્ષીને ભ્રમણ કરે છે અને આ દિશામાં એની અક્ષ છે, અક્ષ અને એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર. ચાલો, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડી. વાંચો હવે. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી કોણ જેટલું ભ્રમણ કરે છે. ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? ધેટ ઇઝ સી. ચાલો કરીએ સ્ટાર્ટ. તો પ્રારંભિક 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે તો પ્રારંભિક એંગલ 0 છે, ત્યાંથી 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરીને નીચે આવતો હશે, સમજી શકો છો. તો ત્યારે અને પ્રારંભિક ટોર્ક કેટલું લાગી તમારે ટોર્ક મેળવવાનું છે, આવો પ્રશ્ન તમને પૂછેલો છે. તો પહેલા એક વસ્તુ એડ કરી દઉં અહીંયા, બી એક્સટર્નલ 2 ટેસ્લા. ચાલો, તો સી છે, સીમાં પેલું ગૂંચળાની પ્રારંભિક સ્થિતિમાં લાગતું ટોર્ક, ગૂંચળાની પ્રારંભિક સ્થિતિમાં લાગતું ટોર્ક શું થશે? ટો ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. હવે પ્રારંભમાં બંને એક રેખસ છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, ટો ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, અને ગૂંચળાની અંતિમ સ્થિતિમાં લાગતું ટોર્ક નાઇન્ટી ડિગ્રીનું રોટેશન થયું ને, એટલે mb sin થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, ધેટ ઇઝ mb. એમની વેલ્યુ ફાઇન્ડ કરેલી જ છે, ગૂંચળાની મોમેન્ટ એને ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર, પણ આ ચુંબકીય ક્ષેત્ર એક્સટર્નલ થશે, ડોન્ટ ફોરગેટ. વેલ્યુ મૂકીને આન્સર લઈ આવજો. ચાલો પછી વાંચો. એના પછી છે ડી. જ્યારે ગૂંચળું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેની કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરેલી હશે? ગૂંચળાની જડત્વની ચાકમાત્રા 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. 0 થી 90 થાય તો એ કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરે? ઓમેગા. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઓમેગા. વોટ ઇઝ ઓમેગા? ક્યાંથી સ્ટાર્ટ કરશું? હાલો બોલો, શું તમારું લોજિક હાલે છે? જડત્વની ચાકમાત્રા એવી સાહેબ, બરોબર, આવી રીતે હું રિપ્રેઝન્ટ કરીશ, બરોબર. ઉભા રહ્યો, કંઈક બીજું વાપરીએ, કારણ કે જડત્વની ચાકમાત્રાને પણ આપણે આઈ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહીએ છીએ, એને આપણે આઈ વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ને પ્રવાહ આઈ છે, બધું ભેગું થશે, કાંઈ વાંધો નહીં, ચાલો ને. આઈ એટલે જડત્વની ચાકમાત્રા, આઈની જગ્યાએ હું જે લઈ લઉં, કોઈને પ્રોબ્લેમ નહીં હોય. પોઈન્ટ જડત્વની ચાકમાત્રા કેટલી છે? 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ચાલો, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઓમેગા. ઓમેગા 0 છે, ઓમેગા ફાઇન્ડ કરવાનો છે. કેમ થશે? શું તમારું લોજિક હાલે છે? ચાલો બોલો, ફરમાવો. બહુ સારો સમજાય અહીંથી. હવે આ સમ થયો કોના જેવો હોય તમને કહું? આ સમ થયો, તમારી પાસે બળ છે, કારણ કે ટોર્ક છે તમારી પાસે. હવે આ ટોર્ક કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. વિચારો શું કામ? તમને એવું કીધું છે 90 ડિગ્રીએ પહોંચે ત્યારે કેટલી કોણીય ઝડપ થાય, એટલે આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
કારણ કે તમે સમજી શકો છો કે 0 થી 90 જોવો 0 થી 90 કન્ટિન્યુઅસલી થીટા ચેન્જ થાય છે. થીટા ચેન્જ થાય તો સાઇન થીટા ચેન્જ થાય એટલે ટોર્ક ચેન્જ થાય. તો આનો મતલબ સમજો કે સાહેબ બળ આપણે ટોર્કની જગ્યાએ બળ લે એટલે વધારે તમને આઈડિયા આવે કે બળ કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે અને તમારે વેગ ગોતવાનો છે. પ્રારંભિક વેગ તમને ખબર છે 0. આ બળ સાથે હું સીધું એને સંલગ્ન કરું છું. તમારે વેગ ગોતવાનો છે. પ્રારંભિક વેગ તમને ખબર છે 0. ચાલો શું તમારું મગજ હાલશે? સાહેબ બળ આપ્યું હોય, બળ કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. રેડી? એટલે એકાદા ઉપર કઈક આધાર રાખે છે. સપોઝ ટી ઉપર ડિપેન્ડ કરે છે. ચાલો, નોટ અ બિગ ડીલ. હવે સપોઝ આવું બળ છે. હવે અહીંથી તમને વેગ ગોતવાનું કે તમે વેગ કેવી રીતે ગોતો? યાદ કરો. ચાલો ચેપ્ટર નંબર 3 યાદ કરો. સેમેસ્ટર 1 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ કેવી રીતે ફાઇન્ડ કરશો? સિમ્પલ, યુ હેવ ટુ ગો ma ઇઝ ઇક્વલ ટુ kt. હવે m માંથી dv બાય dt, યસ ઓર નો? m ઇઝ ઇક્વલ ટુ dv બાય dt ઇઝ ઇક્વલ ટુ kt. હવે અહીંથી તમારે dv ને સબ્જેક્ટ કરીને ઇન્ટિગ્રેશન કરીને તમારે v ફાઇન્ડ કરવો પડે. તો એ જ અહીંયા થાય. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. ટો માંથી તમારે ઓમેગા જોઈએ છે એટલે બળમાંથી v જોઈએ છે. બળમાંથી v કેમ મળે? તો પેલા f ઇઝ ઇક્વલ ટુ ma, તો એમ એ જ રીતે ટો ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા ફોર્મ્યુલા છે. યાદ કરો, બધું યાદ હોવું જોઈએ તો, બાકી આ સમજ નહીં થાય. ટો ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા એટલે i ની જગ્યાએ આપણે જે યુઝ કર્યો છે એટલે j આલ્ફા. આલ્ફા માંથી ઓમેગા મળે. આલ્ફા એટલે કોણીય પ્રવેગ. ઓમેગા મળે d ઓમેગા બાય dt. ત્યાંથી તમારે સમને લીડ કરવો પડે એટલે તમારો સમ આવી રીતે થશે. ચાલો ધ્યાન આપજો. આ લાઈટ થાય તો જ કામ થાય, બાકી નહીં થાય તમારું કામ. ચાલો, ગૂંચળા પર લાગતું ટોર્ક. કેટલું ટોર્ક લાગશે ગૂંચળા પર? ટો mb sin થીટા. ટો ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. ચાલો, એ ટોની જગ્યાએ મારે ઓમેગા લઈ આવવાનો છે એટલે j આલ્ફા ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. હાલો, આલ્ફાની જગ્યાએ જોજો d ઓમેગા બાય dt ઇઝ ઇક્વલ ટુ mb ના છેદમાં j sin થીટા. હલવાણી માતા ગરબે રમે, કારણ કે અહીંયા થીટા પ્રત્યે સંકલન છે ને અહીંયા t આવ્યો એટલે t નો ચાલે. કરી શકાય થીટામાંથી t માં જઈ શકાય, પણ નથી કરવું, એ લાંબુ થાય બહુ. તો t માંથી થીટા. હાલો વિચારો, t માંથી થીટા. t માંથી થીટા એનો મતલબ એવો થાય, આને રેખીય ગતિ સાથે સંકળાવો એટલે તમને હાવ ક્લિયર થઈ જશે. મતલબ આવું થયું, a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt છે. તમારે અહીં ઓમેગા જોઈએ છે એટલે તમારું વર્કિંગ મને ખબર છે. તમે dt આ બાજુ ટ્રાન્સફર કરશો, ઇન્ટિગ્રેશન કરશો, પણ બચ્ચા અહીંયા t પ્રત્યે સંકલન થાય તો અહીંયા t હોવો જોઈએ ને. અહીંયા છે થીટા, અહીંયા તો આમાં કે સાકળના નિયમ ન હોય આમાં. એટલે કાં તમારે થીટામાંથી t માં જવું પડે, કાં t માંથી થીટા. તો t માંથી થીટા જવું ઈઝી પડશે. મતલબ કે એનો મિનિંગ આવો થયો કે તમારી પાસે dv બાય dt છે, તમને v મળી જાય છે, પણ t ની જગ્યાએ x જોઈ છે, કારણ કે અહીંયા થીટા જેવો ભાગ રેખીય ગતિમાં x ભજવે છે. એટલે t ની જગ્યાએ તમારે x જોઈએ છે. તો સાહેબ છે પ્રવેગનું સૂત્ર, યાદ કરો કે જેમાં x આવે. પ્રવેગનું સૂત્ર છે, નથી યાદ તો હું તમને લખી દઉં, v dv બાય dx. આ ફોર્મ્યુલા છે સાહેબ. તો એવું જ ફોર્મ્યુલા આમાંય છે, એવું જ ફોર્મ્યુલા આમાંય છે. v dv બાય dx ફોર્મ્યુલા છે, તો એવું જ ફોર્મ્યુલા અહીંયા છે સાહેબ. એ ફોર્મ્યુલા આવું છે, ઓમેગા d ઓમેગા બાય d થીટા. આવું ફોર્મ્યુલા છે જ, કોણ ના પાડે છે? કેવી રીતે આવ્યું તું? આનું થોડુંક નાનકડું વિવરણ આપું તમને. તમે ભૂલી ગયા છો એટલે વિવરણ આપવાની જરૂર છે, બાકી જરૂરિયાત નથી, આવડી જાય એવી વસ્તુ છે. v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt થાય. હવે અહીંથી તમે dt ને સબ્જેક્ટ કર્યા હતા. એકચ્યુઅલમાં આવું નથી થતું, પણ વિકલન અને સંકલનની બધી પ્રોસેસ ભેગી થઈને આવું લખી શકાય. dt ઇઝ ઇક્વલ ટુ dx બાય v એટલે અહીંયા શું થાય? a ઇઝ ઇક્વલ ટુ dv બાય dx બાય v એટલે v ઇન્ટુ dv બાય dx. આવું હતું, યાદ કરો. મને ખબર છે આમ ટ્રાન્સફર ન થાય કારણ કે આ પ્રોસેસ છે, પણ સંકલન અને વિકલનની બધી પ્રોસેસ ભેગી મળીને આ વસ્તુ થાય છે એટલે v dv બાય dx. એ જ વસ્તુ છે સાહેબ. આ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ d થીટા બાય dt લખી શકાય?
ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી લખી શકાય, તો એ જ વસ્તુ કરેલી છે. રેડી? તો ઓમેગા ડી ઓમેગા બાય ડી થીટા. ચાલો કામ થઈ ગયું. હવે તો ઇઝીલી વર્ક થશે. ઓમેગા ડી ઓમેગા એમ બી અપોન જે સાઇન થીટા ડી થીટા. તમારે શું જોઈએ છે? ઓમેગા જોઈએ છે. યુ મસ્ટ ગો ફોર ધ ઇન્ટિગ્રેશન. ઓમેગા ડી ઓમેગા એમ બી બાય જે સાઇન થીટા ડી થીટા. ક્યાંથી? 0 થી પાઈ બાય 2 અને અહીંયા ઓમેગા 0 થી ઓમેગા. ચાલો કરો ઇન્ટિગ્રેશન. ઓમેગા સ્ક્વેર બાય 2. ચાલો એમ બી બાય જે સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થીટા 0 થી પાઈ બાય 2 એટલે ઓમેગા સ્ક્વેર 0 ટુ ઓમેગા. પેલા ઓમેગા 0 એટલે 0 0 વાળું ઉડાડી જ નાખો ડાયરેક્ટ. આમાં નો ઉડે જો કે ધ્યાન આપજો, નો પ્રોબ્લેમ. ઓમેગા સ્ક્વેર બાય 2 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ એમ બી બાય જે. ચાલો આમાં શું થશે? પેલા નીચેનાનો વારો આવશે એટલે કોસ 0 માઇનસ કોસ પાઈ બાય 2. ખબર જ છે શું કામ એવું કર્યું મેં. યુ નો વેરી વેલ ધેટ. કારણ કે પેલા પાઈ બાય 2 મૂકો માઇનસ છે એટલે ઊંધું થઈ ગયું. 0 માઇનસ પાઈ બાય 2 એટલે ઓમેગા સ્ક્વેર જવા દો બગુ 2 એમ બી બાય જે કોસ 0 1 કોસ પાઈ બાય 2 0 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 એમ બી બાય જે. રેડી? હવે આ બી માં છે ને આપણે સરખું કરી નાખીએ. આનું બી છે ને એ બી ઓફ રિંગ એટલે બી આર કરી નાખીએ. આ બધા ભલે બી રહ્યા કારણ કે આપણે એક્સટર્નલ લખવાનું ભૂલી જશું. રેડી? ચાલો બી આર. તો અહીંથી તમે બી ની કિંમત મૂકી દો. એમ છે જે છે મૂકો એટલે તમને મળી જાય રેડિયન પર સેકન્ડ. તો આ બધી વસ્તુ થોડીક ધ્યાન રાખવા જેવી છે કે જે ભૂલ થવાની શક્યતાઓ છે. રેડી? મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મસ્ત બધું પ્રિપેર કરી નાખજો. ટાટા બાય બાય સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે.